નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ ના 11મા સેશનમાં આપ બધાનું સ્વાગત છે. હવે આજે આપણે ભણશું વિદ્યુત ડાયપોલ વિશેનું, બરાબર, જેને દ્વિધ્રુવી પણ કહેવામાં આવે, કારણ કે ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, તો એને વિદ્યુત દ્વિધ્રુવી તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, ચલો હવે શું છે ચેપ્ટરમાં કે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે જે લાસ્ટ સેશનમાં ચર્ચા કરી ગયા, હવે એવા જુદા જુદા તંત્રો છે કે જેના પર્ટિક્યુલર આપણે ક્ષેત્રોની ચર્ચા કરવાની છે. બરાબર, તો એમાં પહેલું છે વિદ્યુત ડાયપોલ. ચલો તો પહેલા આપણે એ સમજીએ કે વિદ્યુત ડાયપોલ શું છે. તો વ્યાખ્યાથી આપણે આગળ વધશું. તો એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહેવાય. બરાબર, તો અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડ. બરાબર, તો દાખલા તરીકે બે વિદ્યુત ભારો આપણે લેવાના. બરાબર, બંને વિદ્યુત ભારોના મૂલ્યો સમાન હોય. ધારો કે બંને વિદ્યુત ભારો છે તો બંને વિદ્યુત ભારો પ્લસ, બરાબર, ક્યુ જેટલા મૂલ્યના છે, અને વિરુદ્ધ પ્રકારના છે, એટલે કે એક માઇનસ છે, બીજો પ્લસ છે, અને અમુક અંતરે રાખ્યા, દાખલા તરીકે 2a. તો આજે આખી રચના તૈયાર થઈ ગઈ. આ રચનાને કહેવામાં આવે વિદ્યુત ડાયપોલ. આજે આખું તંત્ર તૈયાર થાય એને કહેવામાં આવે વિદ્યુત ડાયપોલ. બરાબર, ચાલો તો વ્યાખ્યા: એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. બરાબર, ચાલો એમાં વ્યાખ્યાયિત થાય છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બરાબર, વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ડાયપોલ શું છે? એક તંત્ર છે, એમાં એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત થાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો શું છે જો, ધારો કે બિંદુવત વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, તેમની વચ્ચેનું અંતર 2a છે. તો પછી p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેની સંજ્ઞા છે p, એટલે બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. બરાબર, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? તો કે ધારો કે બે વિદ્યુત ભારો છે, એક છે માઇનસ ક્યુ, બીજું છે પ્લસ ક્યુ, એમની વચ્ચે અંતર છે 2a. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય લેવાનું ગુણ્યા બંને વચ્ચેનું અંતર. બરાબર, તો બેમાંથી એક વિદ્યુત ભાર એટલે ધારો કે ક્યુ લઈએ, બંને વચ્ચે અંતર કેટલું છે? 2a. તો 2a ગુણ્યા ક્યુ. બરાબર, હવે અહીંયા આપણે 2a અંતર લઈએ છીએ, એની જગ્યાએ 2a લઈએ છીએ, કારણ કે આપણે આગળના અમુક સૂત્રો ભણશું, બરાબર, ત્યારે આપણે થોડી સરળતા પડે છે 2a અંતર લેવાથી, એટલા માટે આપણે 2a લઈએ છીએ. પણ ધારો કે તમને બે વિદ્યુત ભારો વચ્ચે જે અંતર છે જો d આપ્યું હોય, ધારો કે d, તો પછી સૂત્ર p બરાબર q ગુણ્યા d તમે આ રીતે લઈ શકો, p બરાબર q ગુણ્યા d. બરાબર, તો એ તમારે થોડું ધ્યાન રાખવાનું. એટલે 2 છે એ શું છે? એ સૂત્રનું કોઈ પરિણામ નથી કે ભાઈ આ 2 એમ વચ્ચે આવે, એમ એવું નથી. 2a શું છે? આખું અંતર છે આ 2a અંતર. એટલે ધારો કે અંતર d હોય તો શું લખાય? અહીંયા d લખાય. બરાબર, તો ચલો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. ચલો એનો એસઆઈ એકમ જોતો હોય તો સીધી વાત છે કે ભાઈ આ અંતર છે એટલે એનો એકમ આવશે મીટર. બરાબર, આ વિદ્યુત ભાર છે એનો એકમ આવશે કુલમ, એટલે એસઆઈ એકમ આવશે કુલમ ઇન્ટુ મીટર. હવે દિશા: વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. હવે એની દિશા કઈ? તો કે એની દિશા બે વિદ્યુત ભારોને જોડતી રેખા અવકાશમાં એક દિશા નક્કી કરે. બે વિદ્યુત ભારોને તમે જોડો છો તો એ વિદ્યુત ભારોને જોડતી જે રેખા છે એ અવકાશમાં શું કહે છે કે દિશા નક્કી કરે છે. બરાબર, તો જો દિશા પ્રણાલીગત રીતે નક્કી થાય છે. પરંપરા પ્રમાણે રિવાજ મુજબ દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ હોય છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે ને દિશા કઈ છે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની. તો હંમેશ માટે એ યાદ રાખવાનું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પ્લસ ક્યુ વિદ્યુત ભાર તરફ હોય છે. બરાબર, આ રિવાજ છે, પરંપરા છે. બરાબર, માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પ્લસ ક્યુ વિદ્યુત ભાર તરફ. ચાલો તો પછી જે આપણું આ સૂત્ર છે એ જ સૂત્રને જો મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો પછી હું આ રીતે લખી શકું, વેક્ટર p. તો 2 વેક્ટર a કરવું પડે, કારણ કે વિદ્યુત ભાર તો કેવી રાશિ? અદિશ. તો પછી સદિશ કોને આપવું પડે? એને. અને અથવા તો તમે આ રીતે પણ લખી શકો કે 2a બરાબર ઇન્ટુ ક્યુ, આ મૂલ્ય, અને p કેરેટ એ સદિશ p જે છે એ સદિશની દિશામાંનો એકમ સદિશ p કેરેટ. સદિશ p ની દિશામાંનો એકમ સદિશ p કેરેટ. તો મૂલ્ય કેટલું? 2a ઇન્ટુ ક્યુ. મૂલ્ય છે 2a ઇન્ટુ ક્યુ, અને દિશા કઈ? p કેરેટ. એટલે બોલો થઈ ગયું સદિશ સ્વરૂપ.
2a ઇન્ટુ ક્યુ ગુણ્યા પી કેરેટ. બરાબર, આ કોના જેવી વાત કરીએ આપણે કે ભાઈ કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. કોઈ પણ સદિશ આપણે ભણી ગયા, કોઈ પણ સદિશ વેક્ટર એ એટલે એનું મૂલ્ય એ ગુણ્યા એની દિશામાંના એકમ સદિશનો ગુણાકાર. તો એ રીતે આપણે ડાયપોલ મોમેન્ટને વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર, ચાલો પછી છે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના સ્થાનો વચ્ચેના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવાય. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ જે છે આ, બરાબર, એમને જોડતો જે રેખાખંડ છે એનું જે સેન્ટર આવે છે એને શું કહેવામાં આવે? ડાયપોલનું કેન્દ્ર. જે સેન્ટર આવશે એને શું કહેવામાં આવે છે? ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર. બીજું, વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર સ્વાભાવિક રીતે શૂન્ય છે. સીધી વાત છે. જો એક વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, ચલો સરવાળો કરો તો સિગ્મા ક્યુ તમે કરશો, સિગ્મા ક્યુ બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર, તો વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેવો હોય? 0. પણ જોજો, એનો અર્થ એવો નથી કે ક્ષેત્ર શૂન્ય છે. બરાબર, ક્ષેત્ર શૂન્ય નથી. વેક્ટર ઈ જે છે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર એ શૂન્ય નથી, નોટ ઇક્વલ ટુ 0. એનું એકમાત્ર કારણ એ કે વિદ્યુતભારો છે ને અલગ અલગ સ્થાનોએ છે, એક સ્થાનોએ નથી. જો સમજો, ધારો કે આ રીતે વિદ્યુતભારો છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એક જ સ્થાને એવો, તો શું થાય? આપણે ભણી ગયા કે ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, અને ઋણનું ક્ષેત્ર એની તરફ, ઋણનું ક્ષેત્ર એની તરફ. તો આ બંને શું કરશે? એકબીજાની અસરને નાબૂદ કરશે. કારણ કે ક્યુ વિદ્યુતભાર છે એટલે જે તે સ્થાને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને સેમ જ છે, એટલે જે તે સ્થાને ક્ષેત્રો કેવા આવશે? સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના. અને પરિણામે ક્ષેત્ર શું થઈ જાય? નાબૂદ થઈ જાય. બરાબર, તો હંમેશા યાદ રાખો, વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર સ્વાભાવિક રીતે શૂન્ય છે. વિદ્યુતભાર તો 0 જ છે, પણ આનો અર્થ એ નહીં કે ક્ષેત્ર શૂન્ય હોય. બરાબર, કારણ કે હવે પછી આગળના ટોપિકમાં આપણે વિદ્યુત ડાયપોલના ક્ષેત્રો વિશે ચર્ચા કરવાની છે. ત્યારે આપણે જોઈશું કે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર બરાબર અસ્તિત્વ ધરાવે છે. બરાબર, તો જો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો વચ્ચે કંઈક અંતર હોવાથી તેમના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે તેઓ પૂરેપૂરા નાબૂદ થતા નથી. બરાબર, એમની વચ્ચે કંઈક શું છે? અંતર છે. અંતર હોવાથી બરાબર વિદ્યુત ક્ષેત્રોનો જ્યારે સરવાળો કરીએ ત્યારે તે નાબૂદ થતા નથી. તો આથી ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતરે 1/r² કરતાં વધારે ઝડપથી ઘટતું જાય છે. જે આપણે ભણી ગયા કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર હોય, બરાબર, કોઈ બિંદુવત વિદ્યુતભાર છે ક્યુ, તો ક્યુ વિદ્યુતભારથી r અંતરે ક્ષેત્ર E બરાબર kq/r². આવું સૂત્ર આપણે ભણી ગયા. પણ અહીંયા જે સૂત્ર છે બરાબર ડાયપોલમાં એ 1/r² મુજબ નહીં. બરાબર, મતલબ કે જેમ અંતર વધે તેમ ક્ષેત્ર ઘટે. કઈ રીતે? 1/r² મુજબ છે. પણ ડાયપોલમાં આવું નથી. બરાબર, એની કરતાં શું થાય? ઝડપથી ઘટે. ઝડપથી ઘટે એટલે શું થાય? તો કે 1/r³ હોય, અથવા તો 1/r⁴ હોય, અથવા તો 1/r⁵ હોય. હવે આવા પદો છે ને એમાં ઘટાડો ઝડપથી થાય. જેમ r વધે ને તેમ આ બધા પદોમાં ઘટાડો r² ના સરખામણીમાં કેવો થાય? ઝડપી. તો આપણે હવે જોઈશું કે એક ક્ષેત્ર કેવું છે, એમ ડાયપોલનું ક્ષેત્ર એ કઈ રીતે ઘટે છે. બરાબર, તો આથી ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતરે 1/r² કરતાં વધારે ઝડપથી ઘટતું જાય છે. તો આપણે જોઈશું પછી કે ભાઈ ઘન આવે છે, ચારઘાત આવે છે, પાંચઘાત આવે છે, શું આવે છે. બરાબર, ચાલો એની પછી છે પોઈન્ટ બિંદુ ડાયપોલની વ્યાખ્યા આપો. ચલો, એક બીજી ડાયપોલ છે બિંદુ ડાયપોલ. તો જો ડાયપોલનું પરિમાણ 2a શૂન્ય તરફ ગતિ કરે, એટલે કે પરિમાણ ખૂબ નાનું હોય, બંને વિદ્યુતભારો વચ્ચે અંતર ખૂબ ઓછું, અને વિદ્યુતભાર ક્યુ અનંત તરફ ગતિ કરે, એટલે ક્યુ કેવો હોય? અનંત. અનંત એટલે કે મોટો વિદ્યુતભાર હોય, કે જેથી p બરાબર 2a × q ગુણાકાર સીમિત રહે. બરાબર, ગુણાકારને ફરક ન પડે, કેવો રહે છે? સીમિત રહે. તેવા લક્ષ પર વ્યાખ્યાયિત થતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવાય. બરાબર, લક્ષ પર વ્યાખ્યાયિત થતી મતલબ કે આપણે આ શું લીધું? એક લિમિટ લઈ લીધી કે 2a → 0, કે ભાઈ 2a જે છે એ 2a → 0 અને q → ∞. આ શું લીધી? આપણે એક લિમિટ લીધી, લિમિટ. બરાબર, તો આ લક્ષ પર જે ડાયપોલ વ્યાખ્યાયિત થાય એને શું કહેવામાં આવે? બિંદુ ડાયપોલ કહેવાય. ટૂંકમાં શું યાદ રાખવાનું? કે ભાઈ વિદ્યુતભારોના મૂલ્યો કેવા હોય? મોટા, અને એમની વચ્ચે અંતર કેવું હોય? ખૂબ ઓછું. ત્યારે જે ડાયપોલ વ્યાખ્યાયિત કરીએ આપણે શું કહીશું? બિંદુ ડાયપોલ કહીશું. બરાબર, ચાલો એની પછી
સૌથી આઈએમપી પ્રશ્ન છે ચેપ્ટરનો, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કયા નિયમ અને સિદ્ધાંત પરથી મેળવી શકાય છે? તો જો વિદ્યુત ભારોની જોડ -q અને +q નું અવકાશમાં કોઈ પણ બિંદુએ ક્ષેત્ર એ બે જ નિયમ આગળ જે આપણે ભણી ગયા તે જ, નવો કોઈ નિયમ નથી. કુલમ્બનો નિયમ અને સંપાતપણના સિદ્ધાંત પરથી જ શોધી શકાય. બરાબર. વિદ્યુત ડાયપોલની જે કંઈ વિદ્યુત ભારો છે એમનું જે ક્ષેત્ર છે તે કુલમ્બનો નિયમ અને સંપાતપણના સિદ્ધાંત, આ બે નિયમોનો ઉપયોગ કરીને જ તમે મેળવી શકો. બરાબર. તો જો આપણે હવે એ બંને અલગ અલગ મેળવવાના છે. તો જોજો, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. પહેલા આપણે જોવાનું છે અક્ષ. હવે પ્રશ્ન એ થાય કે અક્ષ એટલે શું? તો જો આપણે બે વિદ્યુત ભારો હતા, એક વિદ્યુત ભાર હતો -q, બીજો વિદ્યુત ભાર હતો +q. આ બે વિદ્યુત ભારોને સમાવતી જે રેખા આવે એને ડાયપોલની અક્ષ કહેવાય. યાદ રાખવું, આ બે વિદ્યુત ભારોને સમાવતી જે રેખા આવશે એને શું કહેવાય? ડાયપોલની અક્ષ. તો આપણે આ અક્ષ પરનું કોઈ બિંદુ આપણે લેવાનું છે. અક્ષ પરના કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે ગોતવાનું છે. બરાબર. તો ચલો પહેલા તો સમજો, એક તમે દાખલો જ કહો તોય ચાલે. આપણે દાખલા જે છે લાસ્ટ સેશનમાં આપણે આવા દાખલા ગણ્યા હતા કે +q અને -q વિદ્યુત ભારો હતા, એના A, B અને C બિંદુ આગળ આપણે ક્ષેત્રો શોધ્યા હતા. તો તમે એક દાખલો જ છે એવું કલ્પી લો. ખાલી એમાં શું છે, કિંમતો નથી આપી, એની જગ્યાએ આપણે કેટલીક સંજ્ઞાઓ ધ્યાનમાં લેવાની છે. બરાબર. તો શું કરવું પડે? પહેલા +q ને કારણે ક્ષેત્ર, -q ને કારણે ક્ષેત્ર, પહેલા ચર્ચા કરવી પડે દિશાની. પછી આપણે જોઈશું કે એમનું મૂલ્ય કેટલું આવે અને એને આધારે પછી સદિશ સરવાળો કરવાથી આપણે શું મળી જાય? કુલ ક્ષેત્ર મળી જાય. તો સિમ્પલ છે, એક દાખલો જ છે. બરાબર. તો જો કોઈ પણ બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર, ચલો પહેલા તો -q વિદ્યુત ભાર, એને લીધે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને હું વેક્ટર E- કહી દઉં, અને +q વિદ્યુત ભાર જે છે એને લીધે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને હું કહી દઉં E+q. તો -q વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર E-q અને +q વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર E+q. ચલો, ના સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સરવાળો કરવાથી મળે. ટૂંકમાં સદિશ સરવાળો કરવાથી આપણને ક્ષેત્ર મળે. બરાબર. શું કરવું પડે આપણે? સદિશ સરવાળો. સદિશ સરવાળો કરવાથી આપણને ક્ષેત્ર મળશે. તો ચલો, શું ધારવાનું કે -q ને લીધે ક્ષેત્ર E-q અને +q ને લીધે ક્ષેત્ર E+q. બરાબર. તો ચલો હવે ચેક કરીએ આપણે. તો સમજો કે હવે આ છે આપણી વિદ્યુત ડાયપોલ, આ +q વિદ્યુત ભાર, આ -q વિદ્યુત ભાર, આ છે ઉગમ બિંદુ અથવા તો એનું સેન્ટર. બરાબર. ચલો, O થી R અંતરે q બાજુ, આ q છે એ q બાજુ આપણે એક બિંદુ લઈએ P. ફરીથી O શું છે? એનું સેન્ટર. એટલે ટોટલ અંતર જે 2a છે, આ ટોટલ 2a છે અંતર, એનું શું થાય? અડધું, એટલે a. O થી R અંતરે એક બિંદુ છે P, ત્યાં આપણે ગોતવું છે ક્ષેત્ર કેટલું. આ P બિંદુ આગળ આપણે ક્ષેત્ર ગોતવાનું છે કે કેટલું હોય. ચલો, હવે P બિંદુ આગળ આ બંને વિદ્યુત ભારો ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચલો પહેલા પ્લસ વિદ્યુત ભાર લઈએ. તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર. બરાબર. ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવશે. બરાબર. અને ઋણનું ક્ષેત્ર એની તરફ. ઋણનું ક્ષેત્ર એની તરફ એટલે આ દિશામાં આવશે. બોલો, ખબર પડે? બરાબર. એટલે બંને ક્ષેત્ર ટૂંકમાં કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. તો આપણે શું કરવું પડશે? એમનો સદિશ સરવાળો, એમાં મૂલ્યોની શું થઈ જાય? બાદબાકી થઈ જાય. બરાબર. તો પ્લસ અને માઇનસના ક્ષેત્રો આવી ગયા. હવે સમજો, બંને મૂલ્યો સમાન છે કે અલગ, એ ચેક કરીએ. તો E એટલે kq/r, E એટલે kq/r². તો q વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર kq/r². હવે આપણે ભણી ગયા, અંતર ઓછું હોય ને એ ક્ષેત્ર કેવું હોય? મોટું. અંતર ઓછું એ ક્ષેત્ર મોટું. તો +q ને લીધે P બિંદુ આગળ ક્ષેત્ર મોટું છે. જો કેવું છે? મોટું. એટલે તીર કેવું દોર્યું? મોટું દોર્યું. અને -q વિદ્યુત ભાર છે એમાં માટે P થી અંતર કેવું છે? મોટું. એટલે ક્ષેત્ર કેવું હશે? નાનું. એટલે તીર કેવું દોર્યું? નાનું દોર્યું. બરાબર. તો આ રીતે આપણને ક્ષેત્રો મળે. ઓકે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે P બિંદુ ડાયપોલના કેન્દ્રથી R અંતરે q વિદ્યુત ભારની બાજુએ આવેલું છે. બરાબર. ચાલો હવે બંનેના ક્ષેત્રોના સૂત્રો લખીએ. તો ફરીથી અહીં આકૃતિ મેં લીધી જ છે. બરાબર, ખ્યાલ આવે એટલા માટે. ચાલો હવે પહેલા મારે E-q લખવું છે. તો -q નું ક્ષેત્ર આ કેટલું? તો ચલો, વિદ્યુત ભાર કેટલો? -q. પણ આપણે હું શું કરું છું? ક્ષેત્ર એટલે સદિશ એટલે મૂલ્ય ગુણ્યા દિશા. હું એ પ્રમાણે લખું. સદિશ એટલે મૂલ્ય ગુણ્યા દિશા. તો ચલો પહેલા ખાલી મૂલ્ય જો, તો અંતર કેટલું થાય? અંતર તો કે આટલું a છે, આટલું અંતર એ આવશે,
અને આ આવશે આર, તો આર પ્લસ એ થાય માઇનસ ક્યુથી પીનું અંતર કેટલું થાય? આર પ્લસ એ થાય. ફરીથી આ અંતર કેટલું છે? એ છે કે નહીં? આ તો માઇનસ ક્યુથી પીનું ટોટલ અંતર કેટલું થાય? આર પ્લસ એ. ઓકે, તો સૂત્ર શું લાગશે? 1/4πε0 Q/r પ્લસ એ સ્ક્વેર. ક્લિયર? હવે જો માઇનસથી પ્લસ ક્યુ ની દિશામાં એકમ સદિશ લેવાનો આપણે. પી જે છે એનો એકમ સદિશ આ દિશામાં આવશે, માઇનસથી પ્લસની દિશામાં. અને આ ક્ષેત્ર જો કઈ દિશામાં છે? બોલો, એ તો આ દિશામાં છે કે નહીં? ક્ષેત્ર આ દિશામાં છે, એકમ સદિશ જો આ દિશામાં છે, એનો મતલબ કે બંને વિરુદ્ધ છે. વિરુદ્ધ છે એટલે શું લખાય? દિશા માઇનસ પી કેરેટ. બોલો, ખબર પડે? ફરીથી માઇનસ ક્યુ જે છે એ માઇનસ ક્યુ છે એ આ દિશામાં છે અને પી કેરેટ આ દિશામાં છે. બંને કેવા આવ્યા? વિરુદ્ધ દિશામાં આવ્યા. વિરુદ્ધ દિશામાં આવ્યા એટલે શું લખવું પડે? માઇનસ પી કેરેટ. બોલો, ખબર પડી? શું કર્યું મેં? ફરીથી શું કર્યું? આ લીધું મૂલ્ય, આ લીધી દિશા, બંને ભેગા થયા, થઈ ગયો સદિશ. બરાબર? મૂલ્ય લીધું, દિશા લીધી, બંને ભેગા થયા, શું થઈ ગયું? સદિશ થઈ ગયો. બરાબર? ચાલો હવે માઇનસને આગળ લઈ લઈએ. અહીંયા આ જે માઇનસ છે એ માઇનસને તમે આગળ લઈ લો એટલે સૂત્ર તમે આ રીતે લખી શકો. ચલો, સેમ એ જ રીતે વિચારો. ઈ પ્લસ ક્યુનું ક્ષેત્ર પહેલાં શું લેવાનું? મૂલ્ય. તો મૂલ્ય 1/4πε0 Q/r માઇનસ. હવે જોજો, ચલો અહીંયાથી આટલું આર અને એમાં આ એ બાદ કરવા પડે તો જ આટલું અંતર મળે. આપણે આટલું અંતર લેવાનું છે ઈ પ્લસથી ક્યુ ધન વિદ્યુત ભારથી આપણે આટલું અંતર લેવાનું છે. તો એટલું અંતર શું આવશે? ટોટલ આર છે તો આરમાંથી એ બાદ કરવા પડશે એટલે આર માઇનસ એટલે શું આવશે? અહીંયા આર માઇનસ એનો વર્ગ. ચલો હવે જોજો દિશા જો, આની દિશા જો, અહીંયા કોની દિશામાં છે? પી કેરેટની દિશામાં છે એટલે શું આવશે? અહીંયા પી કેરેટ. ક્લિયર? ફરીથી મૂલ્ય 1/4πε0 Q/r માઇનસ એ સ્ક્વેર અને દિશા કઈ? પી કેરેટ. બરાબર? ચાલો એની પછી પી કેરેટ એ શું છે? ડાયપોલની અક્ષ પર માઇનસથી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ છે. તો ચલો, પી પાસેનું કુલ ક્ષેત્ર એટલે બંને ક્ષેત્રોનો સદિશ સરવાળો. પી પાસેનું કુલ ક્ષેત્ર એટલે બંને ક્ષેત્રોનો સદિશ સરવાળો. બરાબર? તો જો બંને જે સૂત્રો છે ને, બંને જ આપણા ક્ષેત્રના સૂત્રો, એમાં 1/4πε0 અને ક્યુ અને પી કેરેટ એ બંનેમાંથી કોમન આવે. જો 1/4πε0 ક્યુ અને પી કેરેટ, તો એટલું મેં છે ને કોમન રાખ્યું, Q/4πε0 અને આ પી કેરેટ. એટલે હવે વધે શું? પ્લસ વાળું હું પહેલાં લખું. આ પ્લસ વાળું હતું ને, આ માઇનસ વાળું છે એટલે એને પહેલાં લખ્યું 1/r માઇનસ એ સ્ક્વેર માઇનસ 1/r પ્લસ એ સ્ક્વેર. થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું? ચોકડી ગુણાકાર અથવા તો લસા લઈ લેવાનું એમ. તો અહીંયા લસા તમે લેશો એટલે આ આર માઇનસ એ સ્ક્વેર આર પ્લસ એ સ્ક્વેર એટલે આર માઇનસ એ આર પ્લસ એ એટલે થઈ જાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. અને ચલો આ જે પદ છે આ પદ લસા લેશો એટલે અહીંયા ગુણાય અને આ જે પદ છે એ અહીંયા ગુણાય. બરાબર? હવે આ પદને તમે અહીંયા લઈ જાઓ અને વર્ગ કરી નાખો એટલે આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર લખાય. અને આ પદને અહીંયા લઈ જાઓ અને એ કાઉન્સ છોડી દો એટલે શું થઈ જાય? આર સ્ક્વેર માઇનસ 2ar પ્લસ એ સ્ક્વેર. અને આગળ શું છે? માઇનસ છે એટલે નિશાની બધી ચેન્જ થઈ ગઈ. બરાબર? ઇન્ટુ પી કેરેટ તો છે જ. ચાલો હવે કેન્સલ કેટલું થાય? આર સ્ક્વેર જાય, એ સ્ક્વેર જાય એટલે 2ar અને 2ar કેટલા થઈ ગયા? 4ar. બરાબર? એ બંને ભેગા થાય એટલે થઈ જાય 4ar. તો ચલો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. Q/4πε0 4ar/r² માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેરેટ. ચાલો તો હવે r ઇઝ ગ્રેટર ધેન a. જો આવી કન્ડિશન આપણે લઈએ, બરાબર, r ઇઝ ગ્રેટર ધેન a, એનો અર્થ શું થાય કે ભાઈ આજે આપણે પી બિંદુ જે લીધું એ પી બિંદુને આપણે શું લઈએ? ખૂબ દૂર લઈએ એટલે r કેવા થાય? ઘણા મોટા. એની સરખામણીમાં r કેવા થાય? ઘણા મોટા. પી બિંદુને આપણે ખૂબ દૂર લઈએ. બરાબર? તો તમે જે આપણું જે આ સૂત્ર છે, બરાબર, આ સૂત્રમાં તમે એને શું કરી શકો? અવગણી શકો. બરાબર? આ જે સૂત્ર છે એમાં એને શું કરી શકો? અવગણી શકો. અવગણી નાખો એટલે 0 મૂકો એટલે r સ્ક્વેરનો વર્ગ એટલે શું થઈ જાય? r ની 4 ઘાત થઈ જશે એટલે 4ar/r⁴. ચલો એક r કેન્સલ થાય એટલે હવે નીચે થઈ જશે r³ પી કેરેટ.
બરાબર. તો આ સૂત્ર એપ્લાય થાય આર ગ્રેટર ધેન એ. હવે જો પી બરાબર 2a ઇન્ટુ ક્યુ લે, સમજો કે ભાઈ આપણું જે અહીંયા જે આ સૂત્ર આપણું છેલ્લું આવ્યું તેમાં જે આ 4 છે અંશમાં, એ અંશમાં 4 છે એને આપણે 2 ભાગ કરી નાખીએ, 2 અને 2. બરાબર. જે 4 છે એના 2 ભાગ કરી નાખીએ આપણે, 2 અને 2. તો પછી એક 2, એક ક્યુ અને એ, આટલું ભેગો કરો એટલે શું થઈ જશે? પી થઈ જાય. અને એક આર વધે અને શું વધશે? બીજો 2 વધશે. એક શું વધશે? આર, અને બીજો વધે 2. તો શું થઈ જાય? 2 PR, 2PR અપોન 4πε0 r² - s² p કરે. હવે જો આમાં આપણે કન્ડિશન લઈએ આર ગ્રેટર ધેન એ, તો ફરીથી શું થઈ જાય? આ a² જે છે એને તમે કાઢી નાખો, તો આરની વર્ગનો 4 ઘાત અને ઉપર આર, એટલે શું થઈ જાય? r³. બરાબર. તો તમારે સૂત્રો કયા યાદ રાખવાના છે? તમારે સૂત્રો છે ને, મુખ્ય સૂત્રો 2 યાદ રાખવાના છે દાખલા માટે. 2kpr અપોન r² - s² p કરે, જે આપણે અહીંયા બરાબર પીના સ્વરૂપમાં જે સૂત્ર લાવ્યા તે 2kpr અપોન બરાબર 4πε0 ની જગ્યાએ k 1/4πε0 છે ત્યાં શું કરી નાખવાનું? કે કારણ કે દાખલા ગણતી વખતે આપણે શું 4πε0 ની કિંમત નહીં મૂકી, આપણે સીધું શું કરશે? k ની કિંમત મૂકી દઈએ. એટલે 2kpr અપોન r² - s² p કરે. અને જો એમાં r ગ્રેટર ધેન a હોય તો આ જે સૂત્ર છે આપણું એમાં 1/4πε0 એટલે k, તો 2kp અપોન r³ p કરે. બરાબર. તો આમ વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું તમને આ સૂત્ર મળે. બરાબર. ચાલો હવે લઈશું આપણે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા. જોજો હવે સૂત્ર છે ડાયપોલના વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ચલો પ્રશ્ન હવે એ થાય કે આ વિષુવરેખા એટલે શું? તો જો ડાયપોલ આપણી આ રીતે હતી, એક -q વીજભાર હતો, એક +q વીજભાર હતો. ડાયપોલની જે આ રેખા છે એ રેખાને લંબ અને એના મધ્ય કેન્દ્રમાંથી, મધ્ય બિંદુ અથવા મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા હોય ને એને વિષુવરેખા કહેવાય. એને સમાવતું જે સમતલ આવે એને વિષુવરેખીય સમતલ કહેવાય. ડાયપોલના બે વિદ્યુત ભાવને જોડતી રેખાને લંબ, બરાબર, અને એના મધ્ય કેન્દ્રમાંથી જે સમતલ પસાર થાય એને શું કહેવાય? વિષુવરેખીય સમતલ. અથવા તો જે રેખા છે મધ્ય કેન્દ્રમાંથી જે રેખા પસાર થાય એને કહેવાય વિષુવરેખા. બરાબર. તો હવે આપણી વિષુવરેખા પરનું કોઈ બિંદુ હોય તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર. તો જો ફરીથી પહેલા જેવા જ સ્ટેપ છે કે કોઈ પણ બિંદુ P આગળનો વિદ્યુત ક્ષેત્ર એ -q વિદ્યુતભારને લીધે E-q અને +q વિદ્યુતભારને લીધે ક્ષેત્ર E+q ના સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સરવાળો કરવાથી મળે. ઓકે. તો જો પહેલા આપણે આકૃતિ ઉપર આપણે ખાસ ધ્યાન કરશું કે ભાઈ આકૃતિ જે છે યાની કઈ રીતે આવશે, કારણ કે આપણે આકૃતિ ઉપરથી જ ક્ષેત્રોની બધી ચર્ચા કરવી પડે. હવે જોજો આજે બતાવેલું છે પેલું સમતલ છે, બરાબર, કે વિષુવરેખીય સમતલ જે સેન્ટરમાંથી પસાર થાય છે. ઓકે. તો આ +q વિદ્યુતભાર, આ -q વિદ્યુતભાર, આ ડાયપોલ મોમેન્ટ - થી પ્લસ તરફ, આ a, આ 2a, અડધું છે એટલે a. ચલો આ r છે. હવે સમજો મેં ધારો કે અહીંયા કોઈ P બિંદુ લીધું, કેવું છે? આ વિષુવરેખીય સમતલમાં અથવા તો વિષુવરેખા પરનું કોઈ બિંદુ મેં ધ્યાનમાં લીધું P. તો આ ધન વીજભાર છે, તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવે. આ ઋણ વીજભાર છે, ઋણનું ક્ષેત્ર એની તરફ એટલે આ દિશામાં આવે. ક્લિયર? ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ઋણનું ક્ષેત્ર એની તરફ, અને તમે ચતુષ્કોણ પૂર્ણ કરશો એટલે તમને શું મળી જાય? પરિણામી ક્ષેત્ર મળે. બરાબર. હવે જોજો બીજી વાત કે સમજો આ a છે, આ અંતર r છે, તો આ કેટલું થાય? r² + a² થાય. સેમ એ જ રીતે બોલો આ અંતર કેટલું થાય? આ જે અંતર છે તે r² + a² જેટલું અંતર થાય. તો હવે એનો મતલબ એવો થાય કે હું E+ લઉં કે E-q લઉં, E+q લઉં કે E-q લઉં, બંનેના બોલો વિદ્યુતભારના મૂલ્યો સેમ, અંતરે સેમ, તો બંને ક્ષેત્રો પણ કેવા હોય? સમાન. એટલે ખબર પડે બંને ક્ષેત્રોના મૂલ્યો કેવા હશે? સમાન. ક્લિયર? તો જો શું કીધું આપણે અહીંયા કે બે વિદ્યુતભારો +q અને -q ને લીધે વિદ્યુત ક્ષેત્રના માન, બરાબર, અનુક્રમે, ચલો એ ક્ષેત્રોના માન આપણે લઈએ તો વિદ્યુતભાર q અપોન 4πε0 1/r² + s², બરાબર. અહીંયા જે અંતર જે છે એ શું થઈ જાય? વર્ગમૂળમાં 1/r² + s² અંતર થાય, બરાબર.
કારણ કે પાયથાગોરસ પ્રમાણે વર્ગમૂળમાં આવશે અને ક્ષેત્રમાં શું થાય, અહીંયા વર્ગ થાય એટલે શું થઈ જશે ત્યાં, બરાબર, એ જે વર્ગમૂળ છે એ કેન્સલ થઈ જાય એટલે ત્યાં થઈ જશે વર્ગ, બરાબર. તો થોડુંક ધ્યાન રાખજો તમે, અહીંયા ખરેખર વર્ગમૂળ છે, આ જે છે એ વર્ગમૂળ છે અહીંયા, બરાબર. પાયથાગોરસ પ્રમાણે આ એ છે, આ આર છે એટલે આ થઈ જાય વર્ગમૂળમાં r² + s², બરાબર. અને અહીંયા ક્ષેત્રમાં નીચે વર્ગ થાય એટલે આ વર્ગમૂળ કેન્સલ થઈ જાય. ચલો, e માઇનસ ક્યુ તો q/4πε0 1/r² + s² સેમ છે, બંને કેવા છે, સમાન, બંને ક્ષેત્રોના મૂલ્યો કેવા છે, સમાન છે, બરાબર. ચાલો હવે જો, હવે એવું કહે છે કે e + q, બરાબર, અને e માઇનસ ક્યુ, e + q અને e માઇનસ ક્યુ સદિશની દિશાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબની છે. e + q અને e માઇનસ ક્યુ જે છે આપણે આકૃતિમાં બતાવ્યા એ પ્રમાણે ક્ષેત્રો આપણને આપ્યા છે. ચલો, એ સ્પષ્ટ છે કે, ચલો શું સ્પષ્ટ છે જોજો, અહીંયા આકૃતિમાં ધ્યાન આપજો કે આ e + q છે, જો આ ખૂણો થીટા હોય તો અહીંયા આ ખૂણો પણ કેવો થાય, થીટા થાય. આ જો થીટા હોય તો આ ખૂણો પણ શું થાય, થીટા થાય. તો પછી e + q ના બે ઘટક પડે, ખૂણો બનાવે એક ઘટક કોસ અને બીજો ઘટક સાઇન, એટલે આ ઘટક આવશે e + q cos થીટા અને આ ઘટક આવશે e + q sin થીટા. સેમ એ જ રીતે, બરાબર, આ e માઇનસ ક્યુ છે, આ e માઇનસ ક્યુ, બરાબર, આ સમમિતિ છે, આખી આ સમમિતિ છે, એટલે જો આ ખૂણો થીટા હોય ને તો અહીંયા આ ખૂણો પણ થીટા જ થાય, અને એ જો થીટા થાય ને તો આ પણ થીટા જ થાય. હવે સમમિતિ પ્રમાણે આ થીટા છે તો આ થીટા થાય ને તો આ પણ શું થાય, થીટા. તો પછી e માઇનસ ક્યુ જે છે, આ e માઇનસ ક્યુ, એ માઇનસ ક્યુના બે ઘટક પડશે, બરાબર. એ માઇનસ ક્યુના પણ શું થશે, બે ઘટક પડશે, ખૂણો બનાવે એ ઘટક આવશે કોસ અને બીજો ઘટક આવશે સાઇન. ખૂણો બનાવે એ ઘટક આ કેવો આવશે, કોસ, અને આ આવશે સાઇન, બરાબર. હવે સમજો, આ બંને ઘટકોમાં શું છે, e + q અને e માઇનસ ક્યુના મૂલ્યો સમાન, બંને સાઇન થીટા છે, તો એનો મતલબ કે આ જેટલું મૂલ્ય આવશે એટલું જ મૂલ્ય આ આવે, તો આ બંને ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરે, બરાબર. તો જો, ડાયપોલની અક્ષને લંબ ઘટકો નાબૂદ થશે, ડાયપોલની જે અક્ષ છે એને લંબ ઘટકો શું થાય, નાબૂદ થાય. ચલો, હવે ડાયપોલની અક્ષને જે સમાંતર ઘટકો છે, જો આ ડાયપોલની અક્ષ છે કે નહીં, આ ડાયપોલની અક્ષ છે, એને આ કેવા ઘટકો છે, સમાંતર છે, બે એક જ દિશામાં છે તો એમનો શું થાય, સરવાળો. બે સમાંતર છે, એક જ દિશામાં છે એટલે એમનો શું થઈ જાય, સરવાળો. તો જો, ડાયપોલની અક્ષને સમાંતર ઘટકોનો સરવાળો થશે, ડાયપોલની અક્ષને લંબ ઘટકો નાબૂદ થાય, ડાયપોલની અક્ષને સમાંતર ઘટકોનો સરવાળો થાય, બરાબર. એટલે જે ઘટકો નાબૂદ થાય એને કુલ ક્ષેત્રમાં ગણવાની જરૂર હોય નહીં. તો પછી P પાસેનું કુલ ક્ષેત્ર એટલે જોજો, મૂલ્ય ગુણ્યા દિશા, મૂલ્યમાં ખાલી કેટલા લઈ આવવાના છે, e + q cos થીટા અને e માઇનસ q cos થીટા, બેયનો સરવાળો. તો cos થીટા બેયમાંથી કોમન આવશે એટલે e + q + e માઇનસ q cos થીટા. અને ચલો દિશા જોજો હવે, બોલો, પરિણામી ક્ષેત્ર આ દિશામાં છે, પરિણામી જે ક્ષેત્ર છે એ તો આ દિશામાં છે કે નહીં, આમ. અને ડાયપોલ મોમેન્ટનો જે સદિશ છે એનો એકમ સદિશ p², બોલો, આ દિશામાં આવશે. તો હવે એનો અર્થ એવો થાય કે આ ક્ષેત્ર અને આ દિશા, જો આ બંને દિશાઓ જો કેવી આવી, વિરુદ્ધ આવી, તો શું લખાય, -p² લખાય, બરાબર. ફરીથી આ બંને ક્ષેત્રોનો શું કરવાનો, સરવાળો, એટલે e + q + e માઇનસ q cos થીટા કોમન અને દિશા વિરુદ્ધ એટલે -p². ચલો, e + q અને e માઇનસ q ના મૂલ્યો આપણે આગળ લીધા, e + q q/4πε0 1/r² + r², અને સેમ એટલું જ છે e માઇનસ q, તો મેં શું કરી નાખ્યું, ડબલ બગડો કરી નાખ્યો, માઇનસ એ આગળ લઈ લીધા, q/4πε0 1/r² + s². ચલો, હવે cos થીટાની કિંમત લેવાની, આકૃતિમાંથી આપણે cos થીટા, તો cos થીટા એટલે, બરાબર. ચલો, cos થીટા તમે શું લેશો, બરાબર, આ પાસેની અને આ કર્ણ, આ પાસેની ને આ કર્ણ, બરાબર. તો પાસેની બાજુ કેટલી હતી આપણે, a, અને કર્ણ કેટલો હતો, વર્ગમૂળમાં r² + s². cos થીટા પાસેની a અને કર્ણ વર્ગમૂળમાં r² + s². તો ચલો, a/ વર્ગમૂળમાં r² + s², એટલે 1/2 ઘાત લખી મેં. તો ચલો, ફાઇનલી આ ટોટલ ઘાત કેટલી થઈ ગઈ, આની 1 અને આની 1/2, ટોટલ થઈ ગઈ 3/2. તો આવશે -2qa/4πε0 r² + s² 3/2 p². તો આ રીતે આપણને કુલ ક્ષેત્ર મળે,
બરાબર. હવે પહેલાની જેમ જ કે જો આર ઇઝ ગ્રેટર ધેન એ હોય, મતલબ કે પી બિંદુ છે, પી બિંદુ એ ખૂબ દૂર હોય, આ પી બિંદુ છે એ ખૂબ દૂર હોય, અને જો પી બિંદુ ખૂબ દૂર હોય તો તમે એને શું કરી શકો? અવગણી શકો. તો આ જે સૂત્ર છે આપણું, એમાં એને શું કરી નખાય? અવગણી નાખો. તો r² 3/2 એટલે r³ થઈ જાય. તો જો અહીંયા આવી ગયું r³. તો આ કન્ડિશન r ગ્રેટર ધેન એ. ચલો હવે p બરાબર 2a × q લઈ લો. ચલો જો આ જે સૂત્ર છે આપણે એમાં 2a × q છે અહીંયા, તો ત્યાં શું મૂકી દેવાના? સિમ્પલ p. તો શું થઈ જશે? -p/4πε0 r² + a² 3/2 p². અને જો આમાં કન્ડિશન લઈ લઈએ કે r ગ્રેટર ધેન a, તો શું થઈ જશે કે આ a જે છે એને તમે કાઢી નાખો તો થઈ જાય r³. તો -p/4πε0 r³ p². બરાબર. ચાલો એની પછી તમારે જે સૂત્રો દાખલાની દ્રષ્ટિએ યાદ રાખવાના છે, બરાબર, એ સૂત્રોમાં શું કરવાનું? તમારે k વાળા યાદ રાખવાના, k ના સ્વરૂપવાળા હોય ને તે. તો -kp/r² + a² 3/2 આ જે સૂત્ર છે એમાં 1/4πε0 શું લઈ લેવાના? k. એટલે -kp/r² + a² 3/2 p². અને જો આમાં તમે કન્ડિશન લઈ લો કે r ઇઝ ગ્રેટર ધેન a, તો શું થઈ જશે કે આ a² છે એ શું થઈ જાય? કેન્સલ થઈ જશે. એટલે થઈ જશે r³. તો -kp/r³ p². બરાબર. તો આ રીતે તમને બંને થિયરીઓ ખૂબ મહત્વની, બરાબર, બંને થિયરીઓ તમને પરીક્ષામાં 3 થી 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે. બરાબર. ચાલો એની પછી એક નાનો મસ્તો પોઈન્ટ છે થોડો. ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ અથવા મહત્વના મુદ્દા. તો પહેલો પોઈન્ટ, મોટા અંતરે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r² તરીકે નહીં પણ કેવું આવ્યું? 1/r³. બરાબર. મોટા અંતર માટેના આપણી પાસે સૂત્રો છે. જો શું આવતું? 2kp/r³, અને બીજું કયું આવ્યું હતું? -kp/r³. તો શું આવશે? 1/r³. અને આપણે એકદમ શરૂઆતમાં પણ ડાયપોલમાં ત્યારે ચર્ચા કરી હતી કે 1/r² પ્રમાણે નહીં પણ 1/r³ કે પછી 1/r⁴ કે પછી 1/r⁵ મુજબ હોવું જોઈએ. આવી ચર્ચા આપણે આગળ કરી હતી. તો બોલો આપણું ક્ષેત્ર કયું આવ્યું? 1/r³ આવ્યું. એટલે શું થાય? ઝડપથી ઘટે છે. એટલે ખબર પડે, બરાબર. જે ક્ષેત્ર છે એ ઝડપથી ઘટે છે. ચલો, ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા માત્ર અંતર r પર આધારિત નથી પણ સ્થાન સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે. દાખલા તરીકે અક્ષ હતી ને, અક્ષ, તો એમાં ખૂણો 0 કહેવાય, અને વિષુવરેખા હતી ને એમાં ખૂણો 90 નો થઈ. જો અક્ષવાળું જે આપણે હતું, બરાબર, અક્ષમાં જે આપણે જે બિંદુની ચર્ચા કરીએ છીએ ને એનો સ્થાન સદિશ માટે જો હું ખૂણો લઉં, બરાબર, જોજો સ્થાન સદિશ આ ઉગમ બિંદુ છે, અહીંયા ઉગમ બિંદુથી આપણે આ બિંદુનું સ્થાન સદિશ લઉં તો એ સ્થાન સદિશ જે છે અહીંયા, આ જે સ્થાન સદિશ આપણો આવ્યો એ જો p² સાથે ખૂણો કેટલો બનાવે? θ=0. એટલે ખૂણો 0 હતો અહીંયા. અને જે આપણે આ બીજું ભણ્યા એમાં આ આપણે ઉગમ બિંદુ લઈએ, ઉગમ બિંદુથી આ બિંદુને આપણે જોડો તો આ સ્થાન સદિશ r આવશે. એ બોલો આપણા p² સાથે કેટલો ખૂણો બનાવે? 90 નો બનાવે. એટલે આમાં θ બરાબર કેટલા આવશે? 90 આવે. 90 નો ખૂણો બનાવે એટલે બોલો ખબર પડે. તો θ બરાબર 0 હતું ત્યારે સૂત્ર આપણે અલગ આવતું, θ બરાબર 90 થયા તો સૂત્ર અલગ આવ્યું. જો બગડાનો ડિફરન્સ છે મૂલ્યોની દ્રષ્ટિએ જોઈએ તો. આ ક્ષેત્ર કરતાં આ કેવું છે? અડધું છે. બોલો ખબર પડે, બરાબર. તો શું કહેવાય? ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા માત્ર અંતર પર જ આધારિત નથી પણ સ્થાન સદિશ અને ડાયપોલ p વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. બરાબર. ત્રીજો પોઈન્ટ કે મોટા અંતરો માટે ડાયપોલના ક્ષેત્રમાં q અને જુદા જુદા નથી, આથી તેમના ગુણાકાર qa પર ક્ષેત્ર આધારિત છે. બરાબર. આ મોટા અંતરના સૂત્રો છે. જો આ બંને સૂત્રો છે ને મોટા અંતરવાળા છે. એમાં જો q અને a કેવા છે? ભેગા છે સાથે. કારણ કે આપણે આને શું કહીએ છીએ? આખું ભેગું થાય એટલે p થઈ જાય પછી, બરાબર. સેમ આ શું થઈ જાય? p થઈ જાય. એટલે ક્ષેત્ર છે એ q અને a ઉપર અલગ અલગ રીતે આધાર નથી રાખતું પણ કોની પર આધાર રાખે છે? બંનેના ગુણાકાર ઉપર. કોની પર આધાર રાખે? બંનેના ગુણાકાર. ગુણાકાર તમે જેમ મોટો કરશો, ટૂંકમાં એવું જરૂરી નથી કે ભાઈ ક્ષેત્ર મારે જે તે બિંદુ આગળ વધારવું હોય તો હું વિદ્યુતભાર વધારતો જાઉં, બરાબર, તો ક્ષેત્ર વધે, કે ખાલી એ વધારતો જાઉં ક્ષેત્ર વધે, વિદ્યુતભાર ન વધારું, બરાબર, એમ એ વધારતો જાવ તોય ક્ષેત્ર વધે. એની જગ્યાએ તમે શું કહી શકો કે ભાઈ એનો ગુણાકાર વધવો જોઈએ. પછી તમે એ વધારો કે q વધારો પણ શું વધવું જોઈએ? ગુણાકાર જેમ તમે વધારતા જાઓ તેમ ક્ષેત્ર કેવું થાય? વધતું જાય. એટલે કોની પર આધારિત છે? ગુણાકાર ઉપર આધારિત છે. એટલે ખબર પડે. હા, અલગ અલગ તમે q વધારો
તો એ ક્ષેત્ર વધે, એ વધારો તો એ ક્ષેત્ર વધે. પણ ક્યુ કે એ વધારશો એટલે અલ્ટિમેટ થાય તો શું? ગુણાકાર વધે. બરાબર, એટલે એમ કહેવાય કે ક્યુ અને એના ગુણાકાર તમે જેમ વધારો તેમ ક્ષેત્ર વધતું જાય. એટલે મોટા અંતરો માટે ડાયપોલના ક્ષેત્રમાં ક્યુ અને એ જુદા જુદા નથી, આથી તેમના ગુણાકાર ક્યુ ઉપર શું કહેવાય છે? આધાર રાખે છે. બરાબર, ચાલો એની પછી છે ડાયપોલનું ભૌમિતિક મહત્વ. તેમાં પ્રશ્ન આવો છે કે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય? તેના ઉદાહરણ આપો. આ પ્રશ્ન આપણે ચેપ્ટર 2માં પણ છે. ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય એ પ્રશ્ન આપણે ચેપ્ટર 2માં પણ છે. તો જોજો, તમે કેમેસ્ટ્રીમાં પણ ભણી ગયા હોય કે જે અણુઓ માટે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય છે, તેથી તેમની ડાયપોલ ચાક માત્રા શૂન્ય છે, તેમને અધ્રુવીય અણુઓ કહેવાય. બરાબર, જો ધન અને ઋણના કેન્દ્રો કેવા હોય? એક જ જગ્યાએ હોય. હવે એક જ જગ્યાએ હોય તો એમની વચ્ચેનું અંતર કેવું થાય? 0 થાય. તો ડાયપોલ મોમેન્ટ કેવી થાય? 0. કારણ કે ડાયપોલ મોમેન્ટ એટલે બેમાંથી એક વીજભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. તો અંતર તો 0 છે, તો ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જાય? 0. દાખલા તરીકે ઉદાહરણ છે CO2, CH4, H2O2. આ બધા કેવા કહેવાય? અધ્રુવીય કહેવાય. હવે જોજો, જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે તેઓમાં ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય. જોજો, ચેક કરજો. હવે સમજો કે ધારો કે આ આપણો અણુ હતો અધ્રુવીય અને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો. જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો તો આપણે એવું ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. આ વિરુદ્ધમાં અને ક્ષેત્રની દિશામાં બળ લાગવાને કારણે શું થાય? એ વિદ્યુત ભારો છૂટા પડે. છૂટા પડે એટલે શું થાય? હવે એમની વચ્ચે અંતર આવશે ડી, અને અંતર આવ્યું એટલે શું થાય? હવે ડી નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય એટલે ડાયપોલ મોમેન્ટ પણ કેવી થઈ જાય? નોટ ઇક્વલ ટુ 0. એટલે શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, જેને આપણે ધ્રુવીભવન એવું ચેપ્ટર 2માં કહીશું, પોલેરાઇઝેશન. બરાબર, તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે તેઓમાં ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય છે, કારણ કે બંને વીજભારો કેવા થઈ જાય? છૂટા પડી જાય, અને પરિણામે તે હવે ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન કરે. બરાબર, આ થઈ ગયો અધ્રુવીય અણુ. ચાલો, હવે છે ધ્રુવીય અણુ. જે અણુઓમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો સંપાત થતા નથી, તેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ તેઓ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે. સમજો, આમાં શું હતું? વિદ્યુત ક્ષેત્ર આમાં 0 હતું. વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થાય. પણ આ અણુઓ કેવા છે કે એ ધ્રુવીય છે. ધ્રુવીય છે મતલબ કે એમાં પહેલેથી જ એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે ન મૂકો, એ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. બરાબર, દાખલા તરીકે HCl છે, H2O છે. જો તમે HCl, તમને ખ્યાલ છે કે H ઉપર પ્લસ ડેલ્ટા આંશિક વીજભાર હોય, Cl ઉપર માઇનસ ડેલ્ટા આંશિક વીજભાર હોય. તો માઇનસ થી પ્લસ આવું થઈ ગઈ, એક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ ગઈ. સેમ H2O, H ઉપર પ્લસ ડેલ્ટા આંશિક વીજભાર હોય, બીજા H ઉપર પ્લસ ડેલ્ટા આંશિક વીજભાર હોય, O ઉપર -2 ડેલ્ટા આંશિક વીજભાર હોય, અને પરિણામે આમાં 2 ડાયપોલ ચાક માત્રા આવે. એક આમ આવશે અને એની પરિણામી આમ આવશે. બરાબર, તો આ બંને કેવા છે? એને ક્ષેત્રમાં તમે મૂકો કે ન મૂકો, એમની ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. બરાબર, ચાલો, તો આજે આપણે સેશનમાં આટલું રાખીશું. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો આશા રાખું તમને લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે.